ધીમે ધીમે ભગવાનને પ્રગટ થવાનો સમય નજીક આવવા લાગ્યો છે. પ્રકૃતિ એ પરમાત્માના વધામણા કરવા માટે થનગનાટ કરી રહી છે. એક પછી એક મહિના એ વીતવા લાગ્યા છે. ચૈત્ર સુદ નવમીનો દિવસ આવી ગયો છે. ચૈત્ર સુદ નવમીનો દિવસ કે જેણે આખા ભારત દેશને પાવન કરી દીધો છે. નવમીનો એ સૂર્ય ઉદય થઈ રહ્યો છે. અયોધ્યાનું આખું વાતાવરણ એ બદલાઈ ગયું છે. નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. માધ્ય દિવસતી શીતન ગામા. શ્રી રામ જય રામ જય જય રામ. પાવન કાલ લોક વિશ્રામા. શ્રી રામ જય રામ જય જય રામ. ઓ નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. આમ ચૈત્ર સુદ નવમીનો એ દિવસ અને અયોધ્યાનું એક એક પાત્ર છે એ પુલકિત બની ગયું છે. ભગવાને પ્રગટ થવાનો સમય જેમ જેમ નજીક આવવા લાગ્યો છે. સરયુ નદી એ ઉછાળા મારવા લાગી છે. ગાયો એ થનગનાટ કરવા લાગી છે. મોરલા એ નાચવા લાગ્યા છે. અને દેવતાઓ એ અયોધ્યાના આકાશમાં આવી અને ભગવાનની ગર્ભસ્તુતિ કરવા લાગ્યા છે. અને જ્યારે દેવતાઓ ભગવાનની ગર્ભસ્તુતિ કરી અને વિદાય થાય, બપોરના બરાબર 12 વાગ્યાનો સમય થયો છે. ભગવાન સૂર્યનારાયણનો રથ એ અયોધ્યાના આકાશમાં આવી અને થંભી ગયો છે. રથના ઘોડાએ થંભી ગયા અને બરાબર એ જ સમયે અયોધ્યાના એ રાજમહેલમાં માં કૌશલ્યાજીના ભવનમાં ભગવાન એ ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા છે. ભાવશે એકવાર ચતુર્ભુજ નારાયણ ભગવાન બોલ ચતુર્ભુજ ભગવાન કી જય. ચતુર્ભુજ રૂપે પરમાત્માનું પ્રાગટ્ય થયું. માં કૌશલ્યાજી એ બે હાથ જોડી અને ભગવાનની દિવ્ય સ્તુતિ કરે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચાર. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ કૌશલ્યાજીની સમક્ષ જ્યારે ચતુર્ભુજ રૂપે પરમાત્માનું પ્રાગટ્ય થયું, માં કૌશલ્યાજીએ ભગવાનની દિવ્ય સ્તુતિ કરે છે. અને પછી સંતોનો એવો મત છે કે માં કૌશલ્યાજીએ સ્તુતિ કરી અને પોતાનું મોઢું ફેરવી લીધું છે. એટલે ભગવાને માને પૂછવા લાગ્યા કે માં, હું આવ્યો, તમે મારી સ્તુતિ કરીને મુખ કેમ ફેરવી ગયા? એટલે કૌશલ્યાજી કહેવા લાગ્યા કે પ્રભુ, તમે વચનનો ભંગ કર્યો છે. ભગવાને કહ્યું કે મેં વચનનો ભંગ કર્યો? માએ કહ્યું કે હા, તમે અમને વચન દીધું તું, વરદાન દીધું તું
કે તમે અમારે ત્યાં પુત્ર બની અને પ્રગટ થશો, પણ આ તો અત્યારે તો તમે જગતના પિતા બનીને આવ્યા છો. પણ કૌશલ્યાજી કહે કે મને તો તમારું બાળ સ્વરૂપ ગમે છે, એટલા માટે તમે નાના એવા બાળક બની જાઓ, હાવ તાજું જન્મેલું બાળક હોય ને એવા તમે બની જાઓ. ભક્તિની આ તાકાત છે કે ભક્તિ ધારે ને એવા કપડા ભગવાનને પહેરાવે છે. માએ ખાલી આમ એક હુકમ કર્યો, ત્યાં તો દેવતાઓના સ્વામી ભગવાન એ હાવ તાજું જન્મેલું બાળક હોય ને હાવ શિશુ જેવા બની અને કૌશલ્યાજીની ગોદમાં પ્રભુ એ રુદન કરવા લાગ્યા છે. માતા પુની બોલી સોમતી ડોલી પછી હુતાત્ય રૂપા જે શિશુ લીલા અતિ પ્રિય શીલા યહ સુખ પરમાનુ માતા પુની બોલી સોમજિતો તદહુતાતય રૂપા જે શિશુ લીલા અતિ પ્રિય શીલા યહ સુખ પરમયનો સુની વચન સુજાના રોદન ઠાના હોય બાલક સુરરૂપા યહ ચરિત જગાવહી હરિપદ પાવહી તેન પરહી ભવકૂપા તેન પરહી વિપ્રધેનુ સુર સંતહિત લીન મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. માં કૌશલ્યાજીના હુકમથી પરમાત્મા એ નાના એવા બાળક બની અને માની ગોદમાં લીલા કરવા લાગ્યા છે, રુદન કરવા લાગ્યા. ભગવાનના રડવાનો અવાજ એ આખા રાજમહેલમાં જ્યારે ગુંજવા લાગ્યો છે, ત્યારે દાસીઓએ દોડતી દોડતી ભવનમાં આવી છે. માં સુમિત્રા, માં કૈકેયી એ પણ દોડતા દોડતા કૌશલ્યાજીની પાસે આવી અને જુએ તો ભગવાન એ કૌશલ્યાજીની ગોદમાં લીલા કરી રહ્યા છે, રુદન કરી રહ્યા છે. દાસીઓ એ રાજ દરબારમાં જઈ અને મહારાજા દશરથજીને વધાઈ આપે છે કે મહારાજ વધાઈ હો, અમારી કૌશલ્યા મહારાણીએ એક દિવ્ય પુત્રને જન્મ આપ્યો છે. મહારાજા દશરથજીએ જ્યારે કાનો દ્વારા સાંભળ્યું કે મારે ત્યાં પુત્રનો જન્મ થયો, મહારાજા એકદમ બ્રહ્માનંદમાં ડૂબી ગયા છે. મહારાજા કહેવા લાગ્યા કે જલ્દીથી કોઈ વશિષ્ઠ મુનિને બોલાવો, કારણ કે એની કૃપાના કારણે મારે ત્યાં આજે પુત્રનો જન્મ થયો છે. ગુરુ વશિષ્ઠ મુનિને બોલાવ્યા અને પુત્ર જન્મના સમયે જે સંસ્કાર કરવામાં આવે, નાદીમુખ શ્રાદ્ધ સંસ્કાર કર્યા છે. ગૌસ્વામીજી મહારાજ કહે કે અયોધ્યાનો આનંદ ઓછો હોય એમ રાજ દરબારમાં દાસીઓએ નવા સમાચાર લઈને આવે, મહારાજા દશરથજીને વધાઈ આપે છે કે મહારાજ વધાઈ હો, અમારી કૈકેયી મહારાણીએ એક પુત્રને જન્મ આપ્યો છે અને સુમિત્રાજીએ 2 પુત્રોને જન્મ આપ્યા છે. આમ અયોધ્યાનો જે આનંદ છે ને 4 ગણો થઈ ગયો છે. આખી અયોધ્યા નગરી આનંદમાં ડૂબી ગઈ. ચારે બાજુ લોકોએ મહારાજા દશરથજીને વધાઈ આપે, રાણીઓને વધાઈ આપે છે.